હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ફરી શરૂ કરશે આગાહી। ખેડૂતો અને સાથે સામાન્ય જનતાના હિતમાં તેઓ આગાહી કરશે। વિવાદ બાદ અંબાલાલ પટેલ ફરી આગાહી કરવાના છે અને આગાહી કરવાની ખાતરી આપી છે। પરંપરાગત જ્ઞાનના આધારે કરું છું આગાહી, તે પ્રમાણેનું નિવેદન પણ આપ્યું છે। આગાહીથી કોઈ આર્થિક લાભ નથી લેતા, જેને માનવી હોય તે માને। નાણાકીય લાભ મેળવતા નથી, કાયદાકીય બાબતોનું જ્ઞાન મેળવી અને સીધી રીતે આગાહી કરીશ। પરંતુ જનતા જનાર્દન એ જ અમારા ભગવાન છે। ફોન ઉપાડે ન ઉપાડે એટલા માટે ક્ષમા માંગુ। હવે જે આગાહી છે તે માત્ર વિચાર વિનિમય માટે છે અને અર્વાચીન જ્ઞાન જે છે એની ઉપલબ્ધિ પરંપરાગત જ્ઞાન કેમ થાય છે એની સરખામણી આગાહી અત્યારે હું કરી રહ્યો છું। આગાહી માત્ર વિચાર વિનિમય માટે જ કરીએ છીએ। અર્વાચીન જ્ઞાન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ રહે, કેવો સુમેળ રહે તેના માટે અમે આગાહી કરીએ છીએ। અને હવે આ આગાહી અમે જોઈએ તો લગભગ અમાસ આસપાસ હવામાનમાં પડતો આવશે અને તારીખ 15મી ઉપલા લેવલમાં ભેજ આવશે। 15મી હવામાન પલટાશે, 16મીએ ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે, અમદાવાદમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો અષાઢ સુદ બીજની સમીસાની વીજળી સારી, વીજળી સફેદ આકારની સર્પ આકારની થાય તો સારી રહે। ઈશાની વીજળી થવી જોઈએ। ઈશાની વીજળી થવાનું ભૌગોલિક કારણ છે।